વડોદરાના ખિસકોલી સર્કલ પાસે નિર્માણાધીન કેન્સર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ। વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આવેલી વેલકેર હોસ્પિટલની નજીક એક નિર્માણાધીન કેન્સર હોસ્પિટલના પરિસરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વ્યાપક અફરાતફરી મચી ગઈ હતી। બિલ્ડિંગના નીચેના ભાગમાં એકત્ર થયેલા કચરા અને બાંધકામ સામગ્રીમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ આકસ્મિક દુર્ઘટનાને પગલે ઘટના સ્થળની બિલકુલ બાજુમાં આવેલી કાર્યરત હોસ્પિટલના દર્દીઓ, મુલાકાતીઓ અને તબીબી સ્ટાફમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર નિર્માણાધીન ઇમારતમાં આંતરિક સુશોભન અને પ્લાસ્ટર ઓફ પેરિસની કામગીરી માટે મોટા પ્રમાણમાં સંવેદનશીલ ફોર્મ અને મટીરીયલનો જથ્થો રાખવામાં આવ્યો હતો। આ સામગ્રીમાં અજ્ઞાત કારણોસર આગ લાગતા ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી દેખાતા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગની તીવ્રતા વધુ હોવાને કારણે ત્યારબાદ વાસણા ફાયર સ્ટેશનની વધારાની ટીમોને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવી હતી। ફાયર ફાઇટર્સે સતત 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। આ ભયાનક અગ્નિકાંડમાં મોટા પ્રમાણમાં રાખેલું ફોર્મ મટીરીયલ અને બાંધકામની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે બિલ્ડર પક્ષને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે। જોકે રાહતની વાત એ છે કે ફાયર બ્રિગેડની સમયસરની તત્પરતા અને સ્થાનિક લોકોના સહયોગથી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી। સ્થાનિક સત્તાધીશો અને ફાયર વિભાગ દ્વારા હાલમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી છે કે કેમ તે દિશામાં ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે।